નમસ્કાર મિત્રો ગેનીબેન ઠાકોર ભારતીય જનતા પાર્ટીના રસ્તે કેમ કહ્યું કે પૈસા આપો અને ટિકિટ લઈ જાઓ, કેમ કહ્યું કે પૈસા આપો અને રાજકારણમાં આગળ વધો। વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પોતાના ભાષણને લઈ, પોતાના નિવેદનને લઈ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે। એ ભારતીય જનતા પાર્ટીને લપેટામાં લેવાની હોય, ભારતીય જનતા પાર્ટી પર સીધા પ્રહાર કરવાના હોય, ગેનીબેન ઠાકોર જાણીતા છે। અને આમ પણ આટલી લોકસભા બેઠકોમાં ફક્ત એક બેઠક જીતી અને એ પણ મહિલા ચહેરો અને એ પણ ગેનીબેન ઠાકોર, એટલે ખૂબ ચર્ચા થતી રહી છે। વાત એ છે કે આક્રોશ યાત્રા નીકળી રહી છે, બનાસકાંઠામાં પસાર થઈ રહી છે। ગેનીબેન ઠાકોરે આ આક્રોશ યાત્રા દરમિયાન પોતાની વાત મૂકી અને તેમણે કોંગ્રેસી નેતાઓને કહ્યું કે જરા જુઓ, ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર તો ભ્રષ્ટાચાર આમ કરીને પણ એણે પોતાના કાર્યાલય ઊભા કરી દીધા। તમે પણ પૈસા આપો, પાર્ટીમાં પૈસા આપો। જે તે સમયે શંકરસિંહ વાઘેલા હતા, પાર્ટીનું કાર્યાલય ઊભું થતું હતું અને તેમણે કહ્યું કે જે પૈસા આપશે તેને ટિકિટ આવનાર દિવસોમાં મળી શકે છે। તો લાઈન થઈ હતી પૈસા આપવા માટે। આ જ પ્રકારે એ પણ કહ્યું કે આવનાર દિવસોમાં આ પ્રકારનું કંઈ કરો અને વાવ, થરાદ, દિયોદર વિસ્તારમાં હોય જે પૈસા આપે, જે આગળ પડતું કામ કરે, પાર્ટીને આર્થિક સહયોગ કરે, તેને ટિકિટ આપવામાં આવશે તેવો ઈશારો પણ કર્યો। સાંભળો તેમણે શું કહ્યું। કોઈ પણ કાર્યકર આવે, આજે તમે જુઓ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર કરીને કે ગમે એ કરીને આખા દેશની અંદર અદ્યતન એમના કાર્યાલયો બનાવ્યા આ ટૂંકા સમયની અંદર। અહીંયા તમે જો પાલનપુરને બધે, એટલે હવે આપણે જિલ્લા કોંગ્રેસ સમિતિનું તો આ નવું મકાન વ્યવસ્થિત સારી રીતે કર્યું છે, પણ તાલુકે પણ પાર્ટીની ઓફિસ ચાલુ થાય। જ્યાં ઘરની હોય ત્યાં ઘરની, ના હોય તો ભાડે લઈને, ધારાસભ્ય હોય તો એમનું કાર્યાલય ચાલુ થાય। એટલે દરેક વ્યક્તિને, કોંગ્રેસના કાર્યકરને એને એમ લાગવું જોઈએ કે હું આ ઓફિસે જઈશ તો મારી અરજી લેવા વાળું કોઈ કહેશે અને પાછો રિપીટ એનો જવાબ આપવા વાળું પણ કોઈ કહેશે। એટલે આ પ્રમાણેનો જે આપણો એક જનસંપર્ક વધુમાં વધુ થાય, વધુમાં વધુ કોંગ્રેસના કાર્યકરોનું કામ થાય, એટલે એક આપણી સિસ્ટમ ગોઠવવાની છે વહીવટી, એ વહીવટી સિસ્ટમ ગોઠવવાના જે પ્રયત્નો અત્યારે હાથ ધર્યા છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। જ્યારે પ્રદેશનું કાર્યાલય બનતું હતું એ ટાઈમે શંકરસિંહ બાપુ પ્રમુખ હતા અને એમણે એવું નક્કી કર્યું કે ભાઈ જેણે વિધાનસભાની ટિકિટ માંગવી હોય એ આ 5,000ની પાવતી બનાવે। એટલે એ ટાઈમે પ્રદેશનું કાર્યાલય બનાવ્યું ને એ ટાઈમે પૈસા આપવા માટે લાઈનમાં હતા, જેમ કે વિધાનસભાની ચૂંટણી નજીકમાં જ હતી। એટલે ભાઈ તુલસીભાઈ, તમારે પણ એ 3-4 તાલુકામાં જ્યારે 2027 પહેલા 2-3 મહિના પહેલા અમિતભાઈ ચાવડા સાહેબને કહેજો કે ભાઈ વાવ હોય, ભાઈ આપણે થરાદ હોય, દિયોદર હોય, જેને ટિકિટ માંગવી હોય એ અમુક રકમ નક્કી કરજો કે આટલાની પાવતી બનાવે એને આ ટિકિટ માટેની અરજી પાર્ટીમાં કરી દેશે, કાર્યાલય બની જશે। આપણે સાંભળ્યું કે ગેનીબેન ઠાકોરે શું કહ્યું। ગેનીબેન ઠાકોર ભારતીય જનતા પાર્ટીને એની જ ભાષામાં જવાબ આપવા માટે જાણીતા છે અને આ જ કારણોસર લોકસભા ચૂંટણીમાં પણ એને મોટી સફળતા મળી છે। તમે જુઓ કે ગેનીબેન ઠાકોરની વાતમાં પણ દમ છે, કારણ કે પાર્ટીના કાર્યાલય અલગ અલગ વિસ્તારમાં હોય તો જે તે સમયે પાર્ટીના ધારાસભ્ય ન હોય તો પણ કામમાં આવે। તમારો ધારાસભ્ય છે, તમે એ વિસ્તારમાં સત્તામાં છો ત્યારે તો તમારા કાર્યાલયની ખેર જરૂર ના પડે, પરંતુ ત્યાર પછી શું? એટલે ગેનીબેન ઠાકોરના આ શબ્દો અતિ મહત્વના છે। ઘણા કહેતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી એક આખી કોર્પોરેટ સિસ્ટમની જેમ હવે કામ કરી રહી છે અને આ તેને ખૂબ ફાયદો પણ કરાવી રહી છે। હવે ગેનીબેન ઠાકોર પણ આ વિચાર સાથે આગળ વધી રહ્યા છે। જોઈએ આવનાર દિવસોમાં કોંગ્રેસ શું કરે છે, કેટલા કાર્યાલય બનાવે છે। ગેનીબેન ઠાકોરની આ વાત કોંગ્રેસના મોટા નેતાઓને, આર્થિક રીતે સમૃદ્ધ નેતાઓને કેટલી ગળે ઉતરે છે? આપનું શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો। ધન્યવાદ।